વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કમળા ઉતાસણી શા માટે ઉજવવામાં આવે છે, તેની પાછળ શું ઇતિહાસ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. કમળા ઉતાસણી એ હોલિકા દહનના એક દિવસ પહેલા એટલે કે ફાગણ સુદ 14ના દિવસે ઉજવવામાં આવે છે. કમળા હુતાસણી અંગે એવી માન્યતા જોવા મળે છે કે ભગવાન વિષ્ણુની અર્ધાંગિની બનવા માટે કદમવાસી કમલા દેવીએ ફાગણ સુદ 14ના દિવસે સ્વયં પોતાને અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું. તેથી તે દિવસે સમગ્ર ભારતમાં કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્ર મંથન કરતી વખતે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા અને લક્ષ્મી દેવી કહેવાયા. આ દેવીનું પૌરાણિક સ્થળ ગુજરાતમાં આવેલ શેત્રુંજય નદીને કાંઠે કદમગીરી ગણાય છે. અહીં આ દેવીની મૂર્તિ નથી, પરંતુ ટોચ પર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશૂલ આકૃતિમાં તેની પૂજા થાય છે. શ્રી કમળાઈ માતાજી મંદિર કદમગીરી, જ્યાં વર્ષો પહેલા પશ્ચિમ મહાસાગર હિલોળા લેતો હતો, આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે, જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે ઓળખાય છે. કર્મકાંડમાં અને સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં બોલવામાં આવે છે, તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે. સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ સૌપ્રથમ આ જગતમાં થયો હતો. આ એ જ જગ્યા છે જેમનો ઉલ્લેખ પરાંબા વિલાસ નામના પુસ્તકમાં મળે છે. આ દેવી કદમવાસીની કમલાસના છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે કદમગીરી ડુંગર પર કમળાઈ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવીને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. પછીના દિવસે એટલે કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારત દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. કદમગીરીમાં પ્રગટાવેલ હોળી 2000 ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી હોય છે. તેના કારણે હોળીના દર્શન 40 કિલોમીટર દૂરથી પણ કરી શકાય છે. એક એવી માન્યતા જોવા મળે છે કે અહીં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે છેક મુંબઈ સુધીના લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન થાય છે. કહેવાય છે કે આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસ બાપા આવીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. આ તે જ પહાડ છે જેને સંસ્કૃતમાં કોલંબા કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસ બાપા આવીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. આ તે જ પહાડ છે જેને સંસ્કૃતમાં કોલંબા કહેવામાં આવે છે. તેને કમળા ભવાની કહે છે, તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો કહે છે. તો મિત્રો, આવો કંઈક હતો કમળા ઉતાસણીનો ઇતિહાસ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.